કોલેજમાં 75% અટેન્ડન્સ નથી તો તમને એક્ઝામમાં નહીં બેસવા દેવામાં આવે તો પૂરી સચ્ચાઈ જાણો. તો યુજીસીના નિયમ પ્રમાણે 75% અટેન્ડન્સ કમ્પલસરી છે એક્ઝામમાં બેસવા માટે, પરંતુ તમને એકમાં રિલેક્સેશન પણ આપવામાં આવે છે. જો તમારે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ સ્પોર્ટ્સમાં હો અથવા તો નેશનલ ઇવેન્ટ હોય તો તમે તેનું વેલિડ પ્રૂફ આપીને તમે એટેન્ડન્સમાં રિલેક્સેશન મેળવી શકો છો. ગુજરાત યુનિવર્સિટીમાં 75% અટેન્ડન્સ ફરજિયાત છે અને દરેક સબ્જેક્ટમાં 70% અટેન્ડન્સ, એટલે કે તમને એક્ઝામમાં બેસવા માટે આ ઓવરઓલ 75% અટેન્ડન્સ ફરજિયાત ગણવામાં આવે છે. અને લો સ્ટુડન્ટ્સ માટે દિલ્હી હાઈકોર્ટે 2025માં એક હિસ્ટોરિકલ જજમેન્ટ આપ્યું છે, જેનામાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ લો સ્ટુડન્ટને 75 એટલે કે અટેન્ડન્સના કારણે તેને એક્ઝામથી દૂર રાખવામાં આવતું નથી, પરંતુ તેને 5% માર્ક્સનું ડિડક્શન આપવામાં આવે છે, પરંતુ તેને પૂરી તરફથી એક્ઝામમાંથી બેન કરવામાં આવતો નથી. એટલા માટે જો તમારી કોલેજમાં તમારી અટેન્ડન્સ નથી અને તમને એક્ઝામમાં બેસવા નથી દેવામાં આવતા, એટલે કે એક્ઝામમાં અપિયર થવામાં નથી દેતા, અને એક્ઝામમાં અપિયર થવું તે તમારો ફંડામેન્ટલ રાઇટ છે, અને જો આવું નથી કરતી કોલેજ તો તમે હાઈકોર્ટમાં તેના વિરુદ્ધ પિટિશન પણ દાખલ કરી શકો છો. એટલા માટે જો તમને એક્ઝામમાં નથી બેસવા દીધા તો તમારા રાઇટ્સને જાણો, ચૂપ ન રહો, અને આ વિડીયો દરેક સ્ટુડન્ટને શેર કરો, અને અમારી ચેનલ વકીલ લોજિકને ફોલો કરવાનું ભૂલતા નહીં.